أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته તમારી દુઆથી ફરી હું તમારી સમક્ષ હાજર થયો છું. માહે મુબારક રમઝાનના 4 દિવસો આરામથી પસાર થઈ ગયા. આજે આપણે ક્વિઝ માહે રમઝાનના 5મા પ્રોગ્રામની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને તરત જ પહેલો સવાલ આવી રહ્યો છે. પહેલો સવાલ એ થઈ રહ્યો છે કે સામે તાબલોની અંદર તમે વાંચી રહ્યા છો 7 મસ્જિદના નામ તમને બતાવવામાં આવ્યા છે. તેમાંથી 5 એવી મસ્જિદો છે કે જેનો જિક્ર કુરાનની અંદરમાં થયો છે, એનો જિક્ર તેમાં આવ્યો છે અથવા એના નામો કુરાનની અંદર શામિલ છે. 2 નામ તેમાં વધુ છે જે કુરાનમાં મળતા નથી. તો હવે એ 7 નામોમાંથી 5 મસ્જિદ ગોતી કાઢો કે જેનો જિક્ર કુરાન શરીફ અલ્લાહની કિતાબની અંદર આવ્યો છે. મસ્જિદુલ હરામ, મસ્જિદ કુફા, મસ્જિદ નબવી, મસ્જિદ ઝરાર, મસ્જિદ અક્સા, મસ્જિદ કુબા, બૈતુલ મુકદ્દસ. જવાબ તમને સામે મળી રહ્યો છે. 2 મસ્જિદો તેમાંથી કાઢી નાખવામાં આવી, મસ્જિદ કુફા અને બૈતુલ મુકદ્દસ. એ સિવાયની 5 મસ્જિદો, મસ્જિદુલ હરામ જે મક્કા શરીફમાં છે, જેની વચ્ચે ખાને કાબા આવ્યું છે, મસ્જિદ નબવી જે મદીના શરીફમાં છે, મસ્જિદ ઝરાર જે મુનાફિકોએ મસ્જિદ કુબામાં ઊભી કરી હતી અને જેના માટે અલ્લાહ તરફથી પૈગંબર ઇસ્લામ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હુકમ મળ્યો કે તેની તોડી નાખવામાં આવે, ત્યાં દહેશતરી કરવામાં આવે, કચરો ફેંકવાની જગ્યા બનાવવામાં આવે. એ મુસલમાનોની વચ્ચે 2 ફિરકાઓ ઊભા કરવા માટે, કજિયા, કંકાસ, કુસમ પેદા કરવા માટે બનાવવામાં આવી હતી, જેનું અસ્તિત્વ દુનિયામાં મવજૂદ ન હોવું જોઈએ. 3 મસ્જિદોના નામ આવ્યા. ચોથી મસ્જિદ છે મસ્જિદ અક્સા જે જેરુઝાલેમમાં પાલેસ્તીનની અંદર છે, અને મસ્જિદ કુબા જે સૌથી ઇસ્લામની પહેલી મસ્જિદ છે કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હિજરત કરીને મક્કાથી મદીના આવી રહ્યા હતા ત્યારે મદીનાની નજદીક ઊભી કરવામાં આવી હતી. બીજો સવાલ પણ પહેલા સવાલની જેમ જ છે. ત્યાં મસ્જિદની વાત હતી, અહીં ફરિશ્તાઓની વાત થઈ રહી છે. હઝરત જિબ્રાઈલ, હઝરત મિકાઈલ, હઝરત ઇસરાફીલ, માલિક, હારૂત અને મારૂત, મુનકર અને નકીર એ સાથે છે. તો 4 નામ જે અલગ અલગ છે, પછી હારૂત અને મારૂત એટલે 5મું નામ, મુનકર અને નકીર 6ઠું નામ. એ 6 ફરિશ્તાઓ જે 6 નામ તમને આપવામાં આવ્યા છે એમાંથી 4 ફરિશ્તાઓ છે જેમનો જિક્ર કુરાન શરીફમાં મળે છે અથવા એના નામ મળે છે. તો એ કયા ફરિશ્તાઓ છે એ તમે બતાવશો, જેવી રીતે મસ્જિદના બારામાં પૂછવામાં આવ્યું હતું અને તમને જવાબ મળ્યો હતો. તેમાંથી ફક્ત 4 નામ ગોતવાના છે, 2 નામ સાથે છે. જવાબ તમે સામે તાબલોમાં વાંચી રહ્યા છો કે તેમાંથી 2 નામ કાઢી નાખવામાં આવ્યા, એક હઝરત ઇસરાફીલનું અને એક મુનકર અને નકીરનું. હઝરત જિબ્રાઈલ અને હઝરત મિકાઈલ, એક માલિક છે અને એક હારૂત અને મારૂત જે 2 ફરિશ્તાઓ સાથે છે. હઝરત જિબ્રાઈલનો જિક્ર સૂરે અલ બકરા કુરાન શરીફનો 2 નંબરનો સૂરો છે, તેમાં 97 અને 98 આયતમાં તેમનું નામ મળે છે. એ પછી સૂરે તહરીમ જે 66 નંબરનો 66 નંબરનો સૂરો છે એની 4 આયત એટલે 4થા નંબરની આયતમાં મળે છે. એટલે 3 વખત હઝરત જિબ્રાઈલનું નામ કુરાનમાં મળે છે. એ પછી હઝરત મિકાઈલ છે, એનું નામ પણ સૂરે અલ બકરામાં 98 નંબરની આયતમાં આવ્યું, જ્યાં જિબ્રાઈલનું નામ છે, બાજુમાં મિકાઈલનું નામ પણ મળે છે. અને માલિક તેનો નામ 43 નંબરનો સૂરો સૂરે ઝુહરફમાં મળે છે, જે આયત
સુસંધિત છે. અને હારૂત મારૂતનો જિક્ર સૂરે અલ બકરા કુરાનના બીજા સૂરાની અંદર 102 નંબરની આયતમાં મળે છે. ત્રીજો સવાલ તમને એ પૂછવામાં આવી રહ્યું છે કે હઝરત પૈગંબર ઇસ્લામ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હયાતી દરમિયાન એમની જિંદગીમાં સૂરે અલ ફાતિહા જેની અંદર 7 આયતો છે એનો તર્જુમો કરવામાં આવ્યો હતો. પહેલી વખત તે તર્જુમો થયો હતો. તો એ કોણ શખ્સ છે, કોણ માણસ છે કે જે સૂરે અલ ફાતિહાનું પહેલી વખત તર્જુમો કર્યો? તે શું ઇમામ અલી અલૈહિસ્સલામ છે? શું હઝરત અબુ ઝર ગફારી પૈગંબરના મહાન સહાબી છે? યા તો હઝરત સલમાન ફારસી જે પૈગંબરના બીજા એક મહાન સહાબી છે? ત્રણમાંથી કોણ છે તે તમે બતાવશો. જરૂર છે કે મને તેનો જવાબ આપવો જોઈએ, છતાં કે મને પૂરેપૂરી ખાતરી છે કે તે નામ તમને મળી ગયું હશે. તમારો જવાબ સાચો હશે. તે હઝરત સલમાન અલ ફારસી છે, જે પહેલી વખત હઝરત પૈગંબર ઇસ્લામ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગીમાં સૂરે અલ ફાતિહાનો પહેલી વખત તર્જુમો કર્યો હતો. હવે ચોથો સવાલ થઈ રહ્યો છે. એકે જવાબ આપવામાં આવ્યો નથી જેમાં તમે જવાબ ચૂંટી શકો. આ તો તમને જ તલાશ કરવાનું છે અને તમે પોતે એનો જવાબ આપશો. કુરાને શરીફની અંદરમાં 8 કોમનો એક જગ્યાએ જિક્ર થયો છે. તો કયો સૂરો છે કે જેની અંદર 3 આયતો છે, એક પછી એક એ નામ આપે છે, એનો જિક્ર કરે છે? એ જે 3 આયતોમાં નામનો હિસાબ કરવામાં આવે તો 8 કોમ થાય છે. સૂરો અને આયતો બતાવશો. જવાબ તમારી સામે છે, તમે વાંચી શકો છો. સૂરે અલ કાફ કે જે કુરાન શરીફનો 50 નંબરનો સૂરો છે, તેમની 12, 13 અને 14મી નંબરની આયતોની અંદર એક કોમના નામ આવ્યા છે, જેનો હિસાબ કરતા 8 કોમ છે, જેનો જિક્ર કુરાન શરીફમાં અલ્લાહે કર્યો છે. વિવિધ જુદી જુદી કોમ છે, પણ 3 આયતોમાં હિસાબ કરવામાં આવે તો કુલ મળીને 8 થાય છે, જે તમે કુરાન ઉગાડીને તપાસી શકો છો. 4 સવાલોની અંદર કદાચ જવાબ ગોતવામાં તમને વધુ તકલીફ પડી હોય, તમારો વધુ ટાઈમ બરબાદ થયો હોય, તમારી તકલીફને ઓછી કરવા માટે સહેલામાં સહેલો સવાલ કરવામાં આવે છે. અરબી જબાન જાણવાવાળા આપણા મદ્રેસાના બચ્ચાઓ એ તો તરત જ જવાબ આપી દેશે. મને બોલવું એમાં વધુ ટાઈમ જાય છે. હું જવાબ આપું એ પહેલા તે લોકોનો જવાબ તૈયાર હશે. કે કુરાન શરીફની અંદર 57 નંબરનો સૂરો, 57 નંબરનો સૂરો જેનું નામ છે સૂરે અલ હદીદ. તો હદીદનો અર્થ શું થાય? શું સોનું છે, ક્વિવ્ર એટલે પિત્તળ છે, યા તો લોઢું ફેર છે? કારણ કે એ ધાતુમાંથી એનું નામ રાખવામાં આવ્યું છે. જેવી રીતે જાનવરોના નામ ઉપરથી કુરાનને શરીફના અમુક સૂરાઓના નામ રાખવામાં આવ્યા છે, એવી જ રીતે જમીનના ધાતુઓમાંથી નામ રાખવામાં આવ્યા છે. તો તમે એનો જવાબ આપશો. મારો જવાબ તમારા જવાબને મળતો જ છે. સામે તમે જોઈ રહ્યા છો, હદીદની માયના થાય છે લોઢું. આજનો આપણો આ કાર્યક્રમ અહીં બરખાસ્ત થાય છે. હું હવે તમારાથી રજા લઈશ. અમને ખાતરી છે કે તમને જરૂર સંતોષ મળ્યો હશે, આનંદ પણ પહોંચ્યો હશે. બસ દુઆ કરજો કે કાલે ફરી આપણી મુલાકાત થાય. ત્યાં સુધી હું તમને અલ્લાહ હાફિઝ કહું છું અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.